ભાગ્યશાળીઓ, ધર્મની મોસમ 16 કલાએ ખીલી ઉઠી છે. દરેકના હૃદયની અંદર આનંદ છે અને ધર્મ અને ધર્મ ક્રિયા પ્રત્યેનો જે રાગ છે ને એ ઉત્તરોત્તર વધતો જાય છે. પરમાત્માનું સાનિધ્ય મળ્યું, ગુરુદેવની નિશ્રા મળી અને ચાતુર્માસ કરવા માટે આવું સુંદર મજાના તીર્થભૂમિનો સંયોગ થયો. જીવનની અંદર પુણ્યનું સામ્રાજ્ય જ્યારે ચાલતું હોય ત્યારે અનુકૂળતાઓનો સંયોગ થતો હોય છે અને જ્યારે પાપ ઉદયમાં આવે ત્યારે આ વ્યક્તિને, આ આત્માને પ્રતિકૂળતાઓનો અને દુઃખનો સામનો કરવો પડતો હોય છે. પાંચમા આરામાં જન્મ લીધો છે માટે ઉતાર ચઢાવ તો આવવાના. જો આપણે એટલા જ નસીબદાર ને ભાગ્યશાળી હોત તો ચોથા આરામાં સિમંદર સ્વામી પાસે ના જન્મ્યા. પણ એક સિક્કાની બીજી બાજુ એવી છે કે અહીંયા પાંચમા આરામાં ભરત ક્ષેત્રમાંથી મોક્ષ માર્ગ ચાલુ નથી. એવી રીતે નરકમાં પણ ક્યાં સુધી જગ્યા છે આપણા માટે? 4 નરક. અને મહાવીર ક્ષેત્રની અંદર મોક્ષ માર્ગની પણ પ્રાપ્તિ થાય છે અને જો ભાવો પડ્યા તો નરક થઈ મળે, સાતમી પણ મળે. અને આપણે એમ વિચારીએ છીએ કે મહાવીર ક્ષેત્રમાં ગયા પછી આપણો બેડો પાર થઈ ગયો. તે પાર ક્યારે થાય? જો ત્યાં આગળ આપણે સખણા રહીએ તો. પછી અહીંયાની જેમ ત્યાં રહેવાનું ને વર્તવાનું હોય તો ત્યાં ખાઈ પણ ઊંડી છે અને શિખરની ટોચ પણ ઊંચી છે. પરમાત્માએ 12.5 વર્ષ સુધી ઘોર કષ્ટો સહન કર્યા. એ શ્રમણ ભગવાન મહાવીરના જીવનની અદ્ભુત ઘટનાઓ છે. એક પણ તીર્થંકર પરમાત્માને આવા કષ્ટ સહન કરવા પડ્યા નથી. કષ્ટ કેમ સહન કરવા પડે? એ પ્રકારના કર્મના બંધન થયા હોય માટે. એવી વિષમ પરિસ્થિતિની અંદર પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કમઠે ધર્ણેન્દ્ર ચ સ્વોચિતમ કર્મ કુર્વતી પ્રભુતુલ્ય મનોબુદ્ધિ પાર્શ્વનાથ. એ કમળ ઉત્સર્ગ કરે કે પછી ધર્ણેન્દ્ર દેવ એમની સેવા કરે, પ્રભુતુલ્ય મનોબુદ્ધિ. એ દરેક સ્થિતિની અંદર પ્રભુતા એટલે કે સમાનતા છે. અને એ સમાનતા જો આપણે કેળવવા લાગીએ અને કેળવી લઈએ તો આપણો આત્મા પણ શું બની શકે? પરમાત્મા. દુઃખ દરેકના જીવનમાં આવે અને એવી સ્થિતિની અંદર જો ધર્મ પામ્યા હોઈએ ને, આ સંકિત જ્ઞાનની પ્રાપ્તિ કરી હોય ને, કર્મના સિદ્ધાંતને સમજ્યા હોઈએ, પ્રભુના શાસનને સમજ્યા હોઈએ તો આપણી મનસ્થિતિ પણ સમાન હોય. અને એના બદલે અત્યારે શું થાય છે કે ભાઈ કોઈ જોરદાર એક્સિડન્ટ થઈ ગયો, હાય હાય શું થશે, કોની ભૂલ? પેલા એવું નતું કરવું જોઈતું, એ સામેથી અમે ટક્કર મારી દીધી, હું તો બરાબર જતો તો પાછળથી ગાડી ઠોકી દીધી. કોની ભૂલ, કોનો દોષ, કોનો વાંક? કોઈનો નહીં, આપણા કર્મ. એ નિમિત્ત બન્યો છે, બાકી લખ્યું તો આપણે જ છે. ભગવાને કીધું તું ભરોસો રાખ. પરમાત્માએ શું કીધું? ભરોસો રાખ. એક ભક્ત માણસ ભગવાનને પૂછે છે કે હે પરમાત્મા, તું મારી સાથે ક્યાંય દેખાતો નથી, મારી સાથે તેની હાજરી, એનો પુરાવો શું? આ પરમાત્મા પ્રત્યક્ષ ન દેખાય,
અંદરના અંદર આત્મામાંથી જવાબ આવ્યો કે તું ભયંકર તકલીફોમાં હોય અને તું મને યાદ કરીશ તો હું હાજર છું. 10મા માળે એનું મકાન ભૂલમાં એક વખત પડી ગયો ગેલેરીમાં અને 71 પેઢી એ જે 10મા માળેથી જેવો પડ્યો એને યાદ આવવા લાગી. હવે માણસ 10મા માળેથી અચાનક પડે એટલે સીધું શું દેખાય, એના મનમાં શું આવે? ગયા કામ છે. અને પાછળ વાળાનો મેડિક્લેમ લીધો છે કે એ મેડિક્લેમ પાકશે તો મારો પરિવાર સેફ. ભગવાન કરતા આજે મેડિક્લેમ પર ભરોસો વધારે છે અને મેડિક્લેમ એટલા માટે લેવો પડે કે ભગવાન પર ભરોસો નથી. મેડિક્લેમ લેવો એ સેફટી તો ખરી, પણ એની એક સાઈડ એવી છે ને કે આપણે નેગેટિવ વિચારીએ છીએ. કેમ? મેડિક્લેમ શેના માટે છે? મારું કંઈ ખરાબ થશે તો એ તમે ચાલુ એના માટે કરાવો છો. મારું કંઈ ખરાબ થશે તો, મને કંઈ થયું તો આ લોકોનું શું? પણ ભગવાન એવું કહે છે, પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધાની તાકાત એવી છે કે તને કંઈ થશે જ નહીં, તારો વાળ વાંકો ના થાય. આ શ્રદ્ધા જ્યારે કેળવાય ત્યારે સમજજો કે આ પરમાત્મા સાથે સાથે હૃદયના સિંહાસન ઉપર આવીને બેઠા છે. અને એ વ્યક્તિ 10મા માળેથી પડ્યો, પહેલા માળ પાસે એક દોરડું આવ્યું અને એ દોરડું એને પકડી લીધું. ત્યાંથી જે 9 માળની યાત્રા હતી ને ત્યાં ભગવાન 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 એકદમ ભગવાને કીધું હતું કે તારી તકલીફમાં હું હાજર છું, હું આવીને ઉભો રહીશ. ભગવાન આવ્યા નહીં બચાવવા, ક્યાં ગયા? દોરડું પકડ્યું. અચાનક દોરડું આવ્યું એ શું? ભગવાન આવ્યા. બરાબર. હવે આ તમે દોરડાને ભગવાન સમજાય ભૂલ. પેલો લટકતો વિચારે છે કે બહુ ભગવાનનું રટણ કર્યું, 9 માળમાં એકદમ અંતરાત્માથી ભગવાન યાદ આવી ગયા. પરમાત્માએ વચન આપ્યું, અંતરાત્મામાંથી મને ઉદ્ગાર મળ્યા હતા કે તારી તકલીફમાં હું ઉભો છું. સારું થયું દોરડું આવી ગયું. ભગવાન ભરોસે રહો તો ખોપડી ફાટી ગયો. લટકતા અંતરના અંદરથી વિચાર કરે, ભગવાન જોડે વાત કરે કે ભગવાન તમે કીધું હતું ને, તમે આવ્યા નહીં. અને પાછો આત્માએ જવાબ આપ્યો કે વચ્ચે દોરડું આવી ગયું, બાકી તને ઝીલવા માટે હું નીચે ઉભો. તને ઝીલવા માટે હું નીચે ઉભો તો તારો વિશ્વાસ ડગમગી ગયો, તારી શ્રદ્ધા મારા પરની ડગમગી ગઈ અને આ દોરડું આવ્યું તે પકડી લીધું. તે ના પકડ્યું હોત તો તું મારા ખોળામાં હોત. આ દોરડું એટલે શું? હા, આજે આપણી કોમને જે વધારે આપવામાં આવી છે અને સૌથી વધારે આપણે નકામી ચલાવી રહ્યા છીએ, એ આ બુદ્ધિ, એ આ દોરડું અહીંયાથી દેરાસર સુધી આપણને જવામાં વાંધો નથી, જઈ શકીએ છીએ, પહોંચી બી શકીએ છીએ, પણ ત્યાંથી પેલો ઉભો થઈને અહીં નથી આવતો. એનું કારણ આ પરમાત્મા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા. ભગવાનના શરણમાં આપણે સ્થાન ગ્રહણ કરીએ, આપણે સામે ચાલીને જઈએ અને પરમાત્માનું ચૈત્યવંદન કરીએ અને વંદન કરીએ, એ બહુ કોમન વાત છે, નોર્મલ વાત. પણ ભગવાનના હૃદયમાં જ્યારે એક ભક્તનું સ્થાન બને, હેમચંદ્રાચાર્ય મારા વિતરાગ સ્તોત્રની અંદર કહે છે
दुख में सुमिरन सब करे, सुख में करे न કોઈ. દુઃખ પડે ને એટલે દરેક લોકો યાદ કરે છે ભગવાન, અને સુખ આવે ત્યારે ફંક્શન્સ એટેન્ડ કરવા છે. મારે તો આજે હોટલમાં જમવા જવાનું છે ફેમિલી સાથે, મારે તો આજે વીકેન્ડ ઉપર જવાનું છે, અત્યારે મને પ્રતિષ્ઠામાં જવાનો ટાઈમ નથી, ચોમાસામાં મારે માથેરાન જવું છે, સાપુતારા જવું છે, નંદીગામ આવીને મારે ચોમાસું કરવું પડે એમ નથી લાગતું. કેમ? આખી મિની બસ અમે તૈયાર કરી છે, 20 માણસ છીએ, બધું 1.5 મહિના પહેલા પ્લાનિંગ કરી નાખ્યું છે, બુકિંગ થઈ ગયું છે. સુખની છોડો, પૈસાની છોડો ઉછળે છે, સુખનો ઉદય છે, પુણ્યનો ઉદય છે. ભોગવો ક્યાં સુધી? ખાલી ના થાય ત્યાં. પછી ક્યાં આવવાનું ભરાવા માટે? ઘડો ખાલી જો હોય એટલે પેલો જે કરુણા વરસાવે છે ને ત્યાં જઈને પછી કહેવાનું, મારી ભૂલો ના ભૂલનારા તારી ગાંડો છે, ગાંડો બેઠો છે અંદર. આટલી આટલી ભૂલો કરવા છતાં એને કહેવાનું તું ભૂલી જા, તારી કરુણાનો પાર નથી. પણ દયાળુ છે ને, નિરંજન નિરાકાર દયાળુ છે, કરુણાનો અવતાર. એને ખબર છે અનંત કાળથી આ આત્મા ભટકાય છે, ક્યાંય નો ક્યાંય આથડતો ફૂટાતો માંડ અહીં સુધી પહોંચ્યો છે. એના દ્વાર આપણા જેવા માટે 24 કલાક ને 12 મહિના ખુલ્લા છે. પ્રેમનો ભૂખ્યો ને ભાવનો ભૂખ્યો છે. એને પરમાત્મા એવું નથી કહેતા કે તમે મને આ ચઢાવો ને પેલું ધરાવો ને તો જ હું પ્રસન્ન થઈશ. એ ચંદનબાળા પેલા સુપડાની અંદર અડદના બાકુડા વરાઈ દે ને તો પણ આ મહાવીર પ્રસન્ન છે. પણ એ દરવાજાથી પાછા કેમ વળ્યા? કારણ કે ભાવ ફૂટતા હતા, થોડાક ભાવ ફૂટતા હતા, અને એ ભાવ છે ને એ હૃદયમાંથી અશ્રુ સ્વરૂપે વહી છૂટ્યા ને પરમાત્મા પાછા આયા. કોઈ મહારાજ સાહેબ ગોચરી ઓરવા તમારા દ્વાર પર આવ્યા હોય અને તમારા ઘરેથી ખાલી ધર્મલાભ કરીને નીકળી જાય, કેવો વસવસો કે સાહેબજી કઈ ના ખાપો તો એક બદામ, એક ગોળની કાકડી, થોડીક સાકર, બસ બીજું કઈ નહીં, ઇલાયચીનો દાણો સાહેબ. આગ્રહ કરીને તમે તૂટી જાઓ અને મારા સાહેબને કઈક અભિગ્રહ હોય જે તમને ખ્યાલ ના હોય, અને મારા સાહેબ તો ધર્મલાભ કહીને પાછા જાય, શું હાલત? એક મારા સાહેબ પાછા જાય જો તમને આટલો વસવસો થાય, પેલા ચંદનબાળાના ઘરેથી પ્રભુ મહાવીર પાછા જાય, ભગવાન પાછા જાય, તેની હાલત શું થઈ હશે? એ જે અશ્રુ રૂપે ધારા વહી છૂટીને એ ધારાએ એના પાપો ધોઈ નાખ્યા, એનું ચારિત્ર મોહનીય કર્મ તોડી નાખ્યું, અને શ્રમણ ભગવાન મહાવીરની એ સાધ્વી બની ચંદનબાળા. એમને ચંદનબાળા નથી બનાવતા. એના માટે આ જે ભાવ હોય ને એ એટલી ઉત્કૃષ્ટ કક્ષાએ પહોંચવા જોઈએ, એવો ભગવાન પરનો આપણો ભાવ, એવી શ્રદ્ધા હોવી જોઈએ. દરેક બાબતે આપણે સહેજ કંઈક ડિસ્ટર્બ થઈએ અને નેગેટિવ વિચારવા લાગીએ છીએ, કારણ કે આપણા હૃદયની અંદર પ્રભુ પ્રત્યેનો પ્રેમ નથી, શ્રદ્ધા નથી. ખાલી વાતોમાં હોય છે, હૃદયમાં હોતો નથી. આ લાઈટની શોધ કોણે કરી ખબર છે? એડિસન, થોમસ આલ્વા એડિસન. એને આ લાઈટની શોધ કરી, અને એ વખતે ઘટના એવી બની, એની લેબ, એની અંદર એને બધું રેકોર્ડ રાખ્યો હતો, વર્ષોનો સ્ટડી કરેલો રેકોર્ડ, રિસર્ચ પેપર્સ, એની કઈક બધી જે શોધ જે અટકેલી હતી એનું અડધું પડધું લેસન કરેલું હોય, રોજે રોજે લખતા હોય કે આજે કેટલું કામ કર્યું, કેટલી સફળતા મળી, કેટલી નિષ્ફળતા મળી, એ બધો રેકોર્ડ ત્યાં બધો રાખ્યો હતો. અને એક વખત ત્યાં આગ લાગી, અને ત્યાં બાજુમાં કોઈ રહેવાવાળા પડોશીએ એડિસનને ફોન કર્યો
થયું છે, બધું બળી ગયું છે, આગ લાગી ગઈ અને બધું ખાક થઈ ગયું છે. તમારી વર્ષોની મહેનત હોય અને આવી રીતે કંઈક આગ લાગી જાય અથવા મહેનત ઉપર પાણી ભરી જાય તો આ મનુષ્યની હાલત શું થાય? નાસીપાસ થઈ જાય. નાસીપાસ થઈ જાય. નકારાત્મક વિચારો આવે ને કે હવે હું 10 વર્ષ પાછળ ધકેલાઈ ગયો, હવે હું કઈ નહીં કરી શકું. કારણ કે એ સમય 10 વર્ષ પહેલા મારામાં જોમ હતું, મારામાં હિંમત હતી અને કે હું આ કરી શક્યો. હવે મારી પાસે એવી કોઈ તાકાત નથી. માણસ હાર માની લે. વારંવાર પુરુષાર્થ કરવાનો છે, વારંવાર પુરુષાર્થ ચાલુ રાખવાનો છે. જ્ઞાન ચડતું નથી. કેમ નથી ચડતું? જ્ઞાનાવરણીય કર્મ આડે આવીને ઉભા છે. હવે તમને ગાથા નથી ચડતી. તમે એકની એક ગાથા 5 દિવસ સુધી કરો છો, નથી ચડતી. શું કરશું? પેલું પુસ્તક અભરાઈએ કે ચાલુ રાખશો? કંટાળો આવે સાહેબજી, થતી નથી, હું શું કરું? કે હું તો પ્રયત્ન કરું છું, 5 દિવસથી કે હું લાગી પડી છું, નથી યાદ રહેતું, શું કરું? શાસ્ત્ર એવું કહે છે, નથી યાદ રહેતું. કેમ નથી રહેતું? જાતને પ્રશ્ન કરો. જો અહીંયા સમજ્યા હશો તો જવાબ મળશે. જ્ઞાનાવરણીય કર્મ આડે આવીને ઊભું છે એટલે નથી ચડતું. એ કર્મ કેવી રીતે તોડવાનું? આજ જેટલું તમે પુરુષાર્થ કરતા જશો, જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થતો જશે. અને એ કર્મનો ક્ષય થશે ને ત્યારે તમને યાદ રહી જશે. એ ધક્કો જ્યાં મારવાનો છે ત્યાંથી તમે પાછા આવી ગયા. એટલે ધક્કો મારવાનો રહી ગયો, એ કર્મ ઊભું ને ઊભું રહી ગયું. આ થોમસ આલ્વા એડિસન સવારના જાય છે અને ત્યાં જઈને જુએ છે તો બધું જ રાખ. 5 વર્ષનો એનો દીકરો જોડે છે. હવે આટલા વર્ષોની મહેનત, સાયન્ટિસ્ટની મહેનત કેવી હોય, ગજબની. રાત દિવસ જોયા વગર એ ઊંધું ઘાલીને એની મહેનત કરતો હોય અને એક એક વસ્તુનો એક્સપેરિમેન્ટ, પ્રયોગ કરીને લખતા હોય અને એ બધું એક ક્ષણની અંદર ખાક થઈ જાય એટલે આ હૃદય ઉપર શું વીતે? કાચો પોચો માણસ હોય ને તો આઘાત જ આવે છે, એટેક આવી જાય. એ એડિસન એના છોકરાને કહે છે, ઘરેથી મમ્મીને બોલાવી લો. એટલે કે વાસણમાં જો પેલી રાખ જોઈતી હતી ને, રોજ એક વાટકી રાખ માટે કે લમણા ફૂટ કરે. આજે ભગવાને ઢગલો આપી દીધો રાખ. જોઈએ એટલે ટ્રેક્ટર ભરીને લઈ જાય. એમના વાઈફ અહીંયા આવ્યા અને જુએ, ઓહો બધી રાખ થઈ ગઈ, બળીને ખાક થઈ ગયું. આ શું? ચક્કર આયા, પડી ગયા, બેભાન થઈ ગયા. અને પેલા એડિસને એમને હાથ પકડીને ઉભા કર્યા. તું જા આવે ઘરે. ભગવાનને ખાલી એટલું કહે છે એ થોમસ આલ્વા એડિસન, કે આજે આગ લાગણી તમે એ શું હતું? તો કે મેં નિષ્કર્ષ કાઢીને રાખ્યો તો, બધું રેકોર્ડ રાખ્યો તો કે મારી ક્યાં ક્યાં ભૂલ થઈ છે, ક્યાં હું અટક્યો છું, ક્યાં આગળ નિષ્ફળતા મળી છે. હવે મારે ત્યાંથી આગળ સ્ટાર્ટ કરવાનું હતું. આ બધું રેકોર્ડ રાખ્યો હતો. રેકોર્ડ એટલા માટે કે હવે એની એ મહેનત ફરીથી ના કરવી પડે, અહીંથી જ મારે આગળ સ્ટાર્ટ કરવાનું છે. એ ભગવાન તમારો આભાર, મારી ભૂલોને સળગાવીને ખાક કરી નાખી. હું 10 સાડા 10 પાછો આવીને ફરીથી મારું કામ શરૂ કરીશ. અને ફરીથી કામ શરૂ કર્યું ને એને સફળતા મળીને આપણને આ વીજળી મળી. આ પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા એ ડગમગી ગયો હોત, નાસીપાસ થઈ ગયો હોત તો ન્યુયોર્કની અંદર આજે એડિસન નામનું શહેર ના સફળતા બધાને મળે. પણ આવી હિંમત રાખ્યા પછીની જે સફળતા હોય એના દુનિયા બિરદાવે છે. અને ન્યુયોર્કની અંદર એ એડિસન નામનું આખું શહેર છે આજની તારીખની અંદર. આવું ક્યારે બને છે? આપણો આત્મવિશ્વાસ ના ડગે ને તો આપણે સફળતા તરફ આગળ વધીએ છીએ.
તમે ધર્મની ક્રિયાઓ કરી રહ્યા છો. અત્યારના દીક્ષા લેવાની વાત કરીએ તો આપણને તમને લોકોને હસવું આવતું હશે કે હું અને દીક્ષા શક્ય જ નથી. પણ આ આત્મા જાણતો નથી કે અનંત ભવોની અંદર મેરુ પર્વત જે 1,00,000 યોજન ઊંચો છે એટલા રજો હરણ આપણા આત્માએ અત્યાર સુધીમાં ગ્રહણ કર્યા છે. કેટલી વાર દીક્ષા લીધી? કેટલી વાર લીધી? આ ઓઘા છે ને, ઓઘા એનો ઢગલો થઈ જાય મેરુ પર્વત જેટલો. એટલા ઓઘા આપણે આજ સુધી લીધા અને છતાંય ક્યાં છીએ? જ્યાં હતા ત્યાંના ત્યાં. તો હવે કઈ પરિવર્તન લાવવું છે. કેવી રીતે આવશે? આટલી બધી વાર ચારિત્ર ઉદયમાં આવ્યું અને છતાંય આપણો બેડો પાર નથી થયો. તો ક્યાંક ભૂલ છે, ક્યાંક ખામી છે. આત્મ અવલોકન કરવાનું, નિરીક્ષણ કરવાનું છે કે મારી ક્યાં ભૂલ થઈ ગઈ છે. પરમાત્મા આપણી બુદ્ધિ આડે આવે છે અને આપણને ભટકાવે છે. એ 50,000 શિષ્યોના ગુરુ ગૌતમ સ્વામી મહારાજ બુદ્ધિનો ભંડાર કહેવાય. પણ એમની ઉપર પણ નિયંત્રણ કોનું હતું? પ્રભુ મહાવીર. પ્રભુ મહાવીરે કીધું ને કે આનંદ શ્રાવકને જઈને મિચ્છામી દુક્કડમ આપી આવો. એક 50,000 શિષ્યોના સ્વામી હોય અને એક શ્રાવકને સામે ચાલીને ઘરે જઈને મારી ભૂલ થઈ છે, મિચ્છામી દુક્કડમ આ શબ્દો કહેવાના આવે. કોઈની જોડે તમારે બોલવાનું થયું, અનબન થઈ અને તમારે સોરી કહેવું પડે તો આ જીભ ઉપડે કે ના ઉપડે? અહંકાર આડે આવે. શું આવે? મારી ભૂલ જ નથી, હું શેનો સોરી કહું? મારી ભૂલ હોય તો બરાબર છે અને એને ગરજ હોય ને તો 17.5 વાર આવીને કે, બાકી હું સામે ચાલીને નહીં જોઉં. આપણી ભૂલનો આપણે સ્વીકાર કરવો નથી. ધારો કે ભૂલ નથી પણ એ વાત જે આખું જે ઘટના ઘટી છે અને એકવાર એવું કહેવાથી કદાચ પતી જાય છે કે સોરી, તો પણ આપણે રાજી નથી. આપણા મગજની અંદર શું ભર્યું છે? રાઈ ભરી છે. રાઈ હરી નાનીકડી ઝીણી ઝીણી હોય પણ વઘારમાં નાખો ને એટલે શું થાય? બેનોને ખબર છે, તડ 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 ફૂટે. આ બુદ્ધિ એક્સેપ્ટ નથી કરતી, ઝૂકવાનું તો શીખી જ નથી. પણ 50,000 શિષ્યોના ગુરુ પ્રભુએ જેવો આદેશ કર્યો, એમના ગુરુનો આદેશ થયો, કાંઈ પણ વિચાર્યા વગર નીકળી ગયા આનંદ શ્રાવકના ઘરે અને મિચ્છામી દુક્કડમ કહી દીધું. કેમ? શ્રમણ ભગવાન મહાવીર પ્રત્યેની જે શ્રદ્ધા છે, પરમાત્મા પ્રત્યેની શ્રદ્ધા એ હંમેશા આપણને તારનારી બને છે. અને એ જો શ્રદ્ધા આપણી અડીખમ હોય ને તો કોઈની તાકાત નથી કે આપણને પાછું પાડી શકે. આપણે આને કેટલો ઓળખ્યો છે, કેટલો બધો જાણ્યો છે અને છતાંય આપણી શ્રદ્ધા ટકી નથી રહેતી. અને જ્યારે તમે અહીંયા નંદીગામ આવ્યા ત્યારે જે કોઈ બસની અંદર આવ્યા, જે કોઈ ટ્રેનની અંદર આવ્યા, એ બસનો ડ્રાઈવર કે ટ્રેનનો ચલાવનારો જે હોય એને તમે ઓળખતા હતા? ઓળખતા હતા? એનું નામ ખબર હતી કે તમે કોની બસમાં બેસો છો? એ ડ્રાઈવરની જાત શું છે? એનો કોઈ ક્રિમિનલ રેકોર્ડ છે કે નહીં? એને આજ સુધી કેવા કામ, તમે કેવી રીતે એની બસમાં ચડીને બેસી ગયા? છેક અમદાવાદથી અહીંયા તમને લાવવાના એટલે લગભગ 6 થી 7 કલાકની તમારી જર્ની થાય. અને જે વ્યક્તિને તમે ઓળખતા નથી એને તમે તમારું જીવન સમર્પિત કરી દીધું 7 કલાક માટે. હવે તમને પહોંચાડવા નંદીગામ કે પછી પહોંચાડવા ઉપર, એ કોના હાથમાં? તમે બેઠા છો બસની અંદર નંદીગામ પહોંચવા માટે અને એ ભાઈ કદાચ પી ગયા હોય અને બસ તમારી એ અલમસ્ત હાથીની જેમ ડોલતી જતી હોય અને વચ્ચે ક્યાંક ભયંકર કંઈક જો ના બનવાનું બને તો નંદીગામના બદલે સીધા માવીદેમાં. તમને એમ થાય માવીદેમાં જઈને કે સાલી મારે 2 મહિના આરાધના કર્યા પછી જે મેળવવાનું હતું એ ડ્રાઈવરે
આવી રીતે નહીં, બરાબર છે. તો જેને ઓળખતા નથી એની પર તમારો 110% વિશ્વાસ છે, અને જેને વર્ષોથી જાણો છો, માણો છો, એની પરની શ્રદ્ધા અખડગત છે. ખરે ટાઈમે તમે એમને ભૂલી જાઓ છો, ડગી જાઓ છો. એટલે આપણા આત્માએ અનંતી વાર આ જ ભૂલ કરી, અને હવે એ ભૂલ ના થાય. આજે ભૂલની ખબર પડી ગઈ ને, જ્યારે ભૂલ સમજાય હવે બીજી વાર ના થાય એનું આપણે ધ્યાન રાખવાનું કે પરમાત્મા તને આ જીવન સમર્પિત કર્યું છે, તારી શરણની અંદર હું આવી ગયો છું, અને હવે મારું તમારે જે કરવું એ કરો, છૂટ છે. જીવનની દરેક ઘટના એ દરેક સિચ્યુએશનની અંદર એટલું જ વિચારવાનું કે જે થાય તે સારા માટે. આટલું વિચારશો, કોઈ બી ઘટના ઘટી અને આટલું વિચારશો ને, ઘટના ઘટ્યા પછી તમને થોડાક સમયની અંદર કંઈક ને કંઈક એવો નિષ્કર્ષ મળશે કે સારું તો એ થઈ ગયું. જો એ ના થયું હોત તો આવું કંઈક મોટું થાય. 100% તમને આ જીવનમાં એપ્લાય કરીને જોજો લાગશે. પણ જ્યારે શુભ વિચારવાનું ચાલુ કરશો ને, વિચારો બહુ ઇફેક્ટ કરતા હોય છે આપણા જીવનની ઉપર. તમે જેટલું નકારાત્મક વિચારો એટલું નકારાત્મક થાય. આજે નહીં તો 3 મહિને થાય. પણ જે લોકો શુભ ભાવની ખૂબ જ મહત્તા આપણા જૈન ધર્મની અંદર રાખવામાં આવી છે. એ જો ભાવ શુભ હશે, અંત સમયે, મૃત્યુ સમયે આ શરીર કાંઈ જ નથી કરી શકતું, મરણ પથારીએ પડ્યો છે, ધર્મની કોઈ ક્રિયા તમારાથી નથી થઈ રહી, તો એ વખતે જ્યારે પીડા શરીરની અંદર હોય, કોઈને કેન્સર હોય છે, તો કેટલું બધું દર્દ થતું હોય, એ સમયે એને ભગવાન કે નૌકાર યાદ આવે કે ઓ બાપા રે ઓ માડી યાદ આવે? શું યાદ આવે? એટલે ઓ બાપા રે ઓ માડી થતું હોય એટલે સમજવાનું કે એક પ્રકારનું આર્ત ધ્યાન છે. એ આર્ત ધ્યાન થતું હોય અને એમાં જો આત્મા મૃત્યુ પામે તો દુર્ગતિએ જાય. જૈન ધર્મ એવું કહે છે કે પથારીમાં પડ્યો પણ જો એ નૌકાર મંત્ર ગણે છે, કે પરમાત્માનું ધ્યાન કરે છે, જે તીર્થોની યાત્રા જીવન દરમિયાન કરી છે, જે વ્યાખ્યાન શ્રવણ, જે કંઈ પણ યાદ આવે છે, શુભ ચિંતન, ઇન શોર્ટ, એ મરણ પથારી ઉપર માત્ર શુભ ચિંતન અને શુભ ભાવ રાખે ને, તો પણ એને સારી ગતિમાં અને સારી જગ્યાએ જન્મ મળે. એ વખતે કોઈ ધર્મ ક્રિયા નથી થવાની. ભાવોની ખૂબ મહત્તા છે. એટલે ભાવ ધર્મને કેવી રીતે કેળવવો, ક્રિયા તો ખરી જ, પણ એની અંદર ભાવ કેવી રીતે કેળવવો, એ ભાવ તમારા વધતા જાય ઉત્તરોત્તર, અને ધર્મની અંદર ખૂબ ખૂબ પ્રગતિ થાય. એ જ પરમાત્માને હું પ્રાર્થના કરું છું. એટલું કે પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ કીધું હોય, ધર્મની સાક્ષી ઈચ્છામી દુર્લભ